ઉત્તર પ્રદેશના ડીસા ગામમાં રહેતા પરશુરામના 14 વર્ષે લગ્ન થાય છે, પણ પત્ની એક જ વર્ષમાં મૃત્યુ પામે છે. એટલે એ રોજીરોટી કમાવા માટે બંગાળ ચાલ્યો જાય છે. ત્યાં એક બંગાળી યુવતી સાથે લગ્ન કરે છે, પણ માતા પિતા નારાજ થતાં એ ગામડે આવી જાય છે. આ આઘાતમાં એની બંગાળી પત્ની આત્મહત્યા કરી લે છે. એ પછી પરશુરામ પાછો ગામડે આવી જાય છે અને ત્રીજા લગ્ન કરે છે. બસ પછી એના પરિવારમાં રહસ્યમય અને આકસ્મિક મૃત્યુનો સિલસિલો શરૂ થઈ જાય છે. પહેલાં એના પિતા શ્યામદાસ, પછી મોટો ભાઈ મનોહર, નાનો ભાઈ શક્તિ, મોટા ભાઈની પત્ની કામિની, માતા મહેશ્વરી દેવી, મોટા ભાઈના 2 દીકરા, એની પોતાની 3 દીકરીઓ અને 4 દીકરાઓ. એમ થોડાક જ વર્ષમાં પરિવારમાંથી 14 લોકોનું રહસ્યમય મોત થાય છે. ઉપરાંત એની પત્નીની અને 2 દીકરાઓની તબિયત પણ ભયંકર હદે ખરાબ થઈ જાય છે. ડૉક્ટરોને રોગ પકડાતો નથી અને સારવાર પણ શક્ય નથી બનતી. દરમિયાન એ ભુવાઓના ચક્કરમાં પડે છે, પણ કંઈ રસ્તો જડતો નથી. એવામાં 1994ની એક અમાસની રાત્રે ભયંકર ઘટના બને છે. રાત્રે 2 વાગ્યાની આસપાસ પરશુરામ પાસે એની મરી ગયેલી બંગાળી પત્ની આવીને બેસી જાય છે અને કહે છે કે પરશુરામ, તારા પરિવારમાં જે મૃત્યુ થયા છે એ મૃત્યુ નથી, પણ મેં એ બધાની હત્યા કરી છે. હવે તારી પત્ની અને બાળકોનો વારો છે. બચવું હોય તો હવે આખી જિંદગી સ્ત્રીના વેશે 16 શણગાર સજીને રહેવું પડશે, નહીતર ગયો સમજ. પરશુરામ ઝબકીને જાગી જાય છે. ત્રીજી પત્ની ઉઠી જાય છે અને પૂછે છે, શું થયું? પણ પરશુરામ અને મરેલી પત્નીની ધમકી વિશે કંઈ જ નથી કહેતો. માત્ર ખરાબ સપનું આવ્યું હોવાનું કહીને વાત ટાળી દે છે. ખરો ખેલ હવે શરૂ થાય છે. બીજી રાત્રે પણ પરશુરામની બંગાળી પત્ની એના ખાટલે આવીને બેસી જાય છે અને કહે છે, પરશુરામ, તે મને બહુ મોટો દગો કર્યો છે. તે મારી સાથે સારું નથી કર્યું. પરશુરામે કહ્યું, તારી વાત સાચી છે, મને માફ કરી દે. હું તારા પગમાં પડું છું. માફી એમને એમ ના મળે. તારે હું કહું છું એ કરવું પડશે. આખી જિંદગી સ્ત્રી વેશે રહેવું પડશે. પરશુરામ બોલ્યો, એ શક્ય નથી, મને છોડી દે. ત્રીજી રાતે પેલી પાછી આવી પહોંચી જાય છે અને બોલી, પરશુરામ, જો કોણ આવ્યું છે? તારી લાડલી પત્ની, જેને તે બહુ સપના બતાવ્યા હતા, પણ એકેય પૂરું ન કર્યું, એટલે આજે સપનામાં આવવા મજબૂર થવું પડ્યું. એ તને ખબર છે, મેં આત્મહત્યા કરી ત્યારે હું બહુ તડપી હતી. મને હતું કે તું આવીને બચાવી લઈશ, પણ તું ન આવ્યો. હું આવ્યો હતો તને મળવા, તારી સાથે જીવવા. હા, પણ મરી ગયા પછી જીવવાનું કેવું? તું મોડો પડ્યો. હું તારી માફી માંગુ છું. તું કહે તો તારી રોજ સવાર સાંજ પૂજા કરું. ના હો, મારે ધૂપ ધુમાડો ના ખપે. મારે તો જોઈએ માત્ર તું, 16 શણગાર સજેલો તું. સ્ત્રી બની જા તો જ છોડીશ. આટલું બોલીને પત્ની ચાલી ગઈ. પરશુરામ રડતો રહ્યો. એ પછી તો આ સિલસિલો દરરોજનો થઈ ગયો. પરશુરામની બંગાળી પત્ની રોજ એના સપનામાં આવતી અને એને 16 શણગાર બનેલી સ્ત્રી બનીને રહેવા દબાણ કરતી. લગભગ 20 દિવસ આવું ચાલ્યું. આ સપના વિશે પરશુરામે કોઈને વાત સુદ્ધા નહોતી કરી. એક રાત્રે રોજ જેમ પાછી પેલી પરશુરામ પાસે આવી ગઈ, પરશુરામ, મારા માટે 16 શણગાર સજેલી દુલ્હન બની જા. બસ સવારથી સાંજ સુધી જ તારે સ્ત્રી બનવાનું. રાત તારી, બસ આટલું કરી દે, પછી તારા નખમાંય રોગ નહીં રહેવા દઉં અને પરિવારમાં કોઈને અકાળે મરવા નહીં દઉં. આ છેલ્લી વાર કહું છું. કાલે સવારથી જ સ્ત્રીનો વેશ ધારણ નહીં કરે તો તારું મોત આવશે. એને રોકવું હોય તો દુલ્હન બની જા, મારા દુલ્હા. ને એ સ્ત્રી આખરી વાર ધમકી આપીને ચાલી ગઈ. પરશુરામ ઝબકીને જાગી ગયો. એ વખતે રાતના 3:30 વાગ્યા હતા. પછી એ સવાર સુધી જાગ્યા કર્યો અને આ બાબતે વિચાર કરવા લાગ્યો. એણે વિચાર્યું કે હવે જો એ સ્ત્રી નહીં બને તો મૃત્યુ નિશ્ચિત છે. એમાંય સામટું નથી મરવાનું, રોજ રોજ ટુકડે ટુકડે મરવાનું છે. એ કરતાં હવે પેલી કહે છે એમ જ કરી દઉં. એક નિશ્ચય કરીને એ પરોઢિયે ખાટલામાંથી બેઠો થયો. સ્નાન કરીને ઓરડામાં આવ્યો. તૂટેલી સુટકેસમાંથી એની પત્નીનું પાનેતર અને બીજા વસ્ત્રો કાઢ્યા. દાઢી કરીને ચહેરો સાફ કરી દીધો. પછી એ સ્ત્રીનો વેશ સજવા લાગ્યો. સ્ત્રીના કપડાં પહેર્યા. પછી 16 શણગાર સજવા લાગ્યો. નથડી, બંગડી, માથે ટીકો અને સિંદૂર લગાવ્યા. એટલી વારમાં એની પત્ની આવી પહોંચી. એને જોઈને એ રાડો પાડવા લાગી. આ શું માંડ્યું છે? પરશુરામે કહ્યું, કાંઈ પૂછીશ નહીં, કાંઈ બોલીશ નહીં. આ 16 શણગાર મેં ભલે માત્ર મારા શરીર પર સજ્યા હોય, પણ એનાથી આપણા બધાની જિંદગી સુંદર બની જશે. આટલામાં સમજી જા. હવે આ જ જિંદગી છે. પાગલ થઈ ગયા લાગો છો તમે. કાઢો કહું છું આવેશ.
પત્ની બોલી. પણ પરશુરામે કાંઈ જવાબ ન આપ્યો. એ લાલ સાડી, લાલ બંગડી, પગમાં ઝાંઝર અને અન્ય 16 શણગાર સજીને ઘરની બહાર નીકળ્યો. ખૂણામાં પડેલી કુહાડી લીધી અને રોજ જેમ મજૂરીએ ચાલી નીકળ્યો. એને જોઈને ગામના છોકરાઓથી લઈને વૃદ્ધો સુધી બધા જ એની મજાક ઉડાવતા એની પાછળ ચાલ્યા. પત્ની પણ રડતા રડતા પાછળ દોડી. વડીલોએ એને અટકાવી પૂછપરછ કરી, પણ એણે કંઈ જવાબ ન આપ્યો. કામ પર પણ એની બહુ હાસી ઉડી, પણ એ મૌન બની ગયો હતો. બીજા દિવસે પણ એણે આવું જ કર્યું. પછી તો આ સિલસિલો ચાલુ થઈ ગયો. પત્ની દિવસો સુધી રડ્યા કરી. સગા સંબંધીઓ, પાડોશીઓ પૂછતા રહ્યા, પણ પરશુરામ પોતાની પીડાને કહી ન શક્યો. પછી તો બધા ટેવાઈ ગયા. પરશુરામ રોજ સવારે 16 શણગાર સજીને ઘરની બહાર નીકળતો અને ખેતરોમાં કે અન્યત્ર કાળી મજૂરી કરતો. સાંજે એ લિબાસ ઉતારી દેતો. એ પછી બહુ જ જલ્દી એની તબિયત સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. 1 વર્ષ વીતી ગયું. દાયકા બાદ આ પહેલું વર્ષ એવું હતું જ્યારે એના પરિવારમાં કોઈનું મોત નહોતું થયું. પોતાની તબિયત સુધરી, પત્નીની તબિયત પણ સુધરી અને નાના 2 બાળકો પણ હેમખેમ હતા. એટલે પરશુરામને વિશ્વાસ આવી ગયો કે બંગાળી પત્નીની વાત સાચી હતી. આમને આમ જિંદગી દોડવા લાગી. પણ લગભગ 2 દાયકા સુધી કોઈને ખબર જ ન હતી કે પરશુરામ શા માટે સ્ત્રી બનીને જીવે છે. આખરી એ પછી એણે જાતે એક દિવસ ગામ લોકો અને પત્ની સમક્ષ બંગાળી પત્નીના સપના અને અજીબ શરતની વાત રજૂ કરી. સાંભળીને લોકો દંગ રહી ગયા. કેટલાકે આને અંધશ્રદ્ધા પણ કહી. પણ પરશુરામ કહે છે કે દુનિયા માટે અંધશ્રદ્ધા ભલે હોય, મારા માટે તો શ્રદ્ધા જ છે. દુનિયા માટે મારા પરિવારના કુદરતી મૃત્યુ ભલે હોય, પણ મારા માટે તો એ મરેલી પત્નીએ કરેલી હત્યાઓ જ છે. મેં સ્ત્રી વેશ ધારણ કર્યો પછી 2 દાયકાથી મારા પરિવારનો વાળ વાંકો નથી થયો. મારો અસાધ્ય રોગ પણ મટી ગયો છે. હવે હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી 16 શણગાર સજેલી સ્ત્રી તરીકે જ રહીશ અને મારી અને મારા પરિવારની સુરક્ષા કરીશ. આશ્ચર્યની વાત એ છે કે 16 શણગાર સજીને સ્ત્રી બનીને જીવનનો આ સિલસિલો છેલ્લા 30 વર્ષથી ચાલુ છે અને આજે પણ ચાલે છે. આજે પણ પરશુરામ ડીસા ગામમાં જ રહે છે અને રોજ સવારે સ્ત્રી બનીને નીકળે છે. આજે એની ઉંમર 65 વર્ષની છે અને તેના 2 પુત્રો દિનાંક અને વિવેક સાથે એ શાંતિથી જીવે છે. 2 વર્ષ પહેલાં ઉંમરને કારણે એની પત્નીનું કુદરતી મૃત્યુ થયું છે. કહાની થોડી અજીબ છે. અનેક પત્રકારો છેક ડીસા ગામ આવી પરશુરામના કેસ વિશે તપાસ કરી ગયા, પણ કોઈ તાર્કિક મુદ્દા સુધી પહોંચી શક્યા નથી. 14 મૃત્યુ અને એ પછી એક પણ મૃત્યુ નહીં, એ જ હકીકત છે. અભ્યાસુઓ કહે છે કે પેલી 14 હત્યા ભૂતે કરી હતી કે નહીં, એ ક્રાઇમ ગણાય કે નહીં, એ તો ખબર નથી. પણ પરશુરામે અંધશ્રદ્ધાને કારણે ઓરત બનીને એની પત્ની, પરિવાર અને પોતાની જાત સાથે બહુ મોટો ક્રાઇમ કર્યો છે.